नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સહિત અને પંડિત જયચંદી છાબડાના ટીકા ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. અત્યારે લોક અનુપ્રેક્ષા લોક ભાવના નો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ગાથા 120 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે આગળ 121 થી સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા 121મી ગાથાના ઉપોદ્ઘાતમાં પહેલા કહે છે કે હવે લોક શબ્દનો અર્થ કહે છે. પહેલા એનું વર્ણન આકાર વગેરેને આવી ગયું. 14 આજુ એનો વિસ્તાર વગેરેની વાત આવી. 7 ઉધ્વ અને 7 અધો એ બધી વાત આવી. હવે અહીંયા એ લોક તો કે લોક શબ્દનો અર્થ શું? સંસ્કૃતમાં ગાથા આ રીતે છે કે જ્યાં લોક શબ્દનો અર્થ કહેતા સંસ્કૃતમાં ગાથા આ રીતે છે કે દશ્યન્તે યત્ર અર્થાઃ જીવાદિકાઃ સ વર્ણ્યતે લોકઃ તસ્ય શિખરે સિદ્ધા અંતવિહીના વિરાજન્તે. એટલે કે જ્યાં જીવ આદિક પદાર્થ જોવામાં આવે છે તેને લોક કહે છે. જીવ આદિક પદાર્થ જોવામાં આવે છે તેને લોક કહે છે. એમાં 6 દ્રવ્ય આવી ગયા. તેના શિખર ઉપર અનંત સિદ્ધો બિરાજે છે. ભાવાર્થમાં કહે છે કે વ્યાકરણમાં દર્શનના અર્થમાં લુકુ નામનો ધાતુ છે. તેના આશ્રય અર્થમાં અકાર પ્રત્યયથી લોક શબ્દ નિપજે છે. તેથી જેમાં જીવ આદિક દ્રવ્યો જોવામાં આવે તેને લોક કહેવામાં આવે છે. તેના ઉપર અંત ભાગમાં કર્મરહિત અને અનંત ગુણ સહિત અવિનાશી અનંત શુદ્ધ જીવ બિરાજે છે. એટલે કે સિદ્ધ પરમાત્મા બિરાજે છે. લોકના ઉપરના ભાગમાં કર્મરહિત અને અનંત ગુણ સહિત અવિનાશી અનંત શુદ્ધ જીવ બિરાજે છે. હવે આ લોકમાં જીવ આદિક 6 દ્રવ્ય છે તેનું વર્ણન કરે છે. તો ત્યાં પ્રથમ જ જીવ દ્રવ્ય વિશે કહે છે અને 122મી ગાથામાં કહે છે કે એકેન્દ્રિય વૃતઃ પંચ પ્રકારૈ સર્વતઃ લોકઃ ત્રસનાળયા અપી ત્રસાન બાહ્યા ભવંતી સર્વત્ર. એના અર્થમાં કહે છે કે આ લોક પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ 5 પ્રકારની કાયાના ધારક એવા જે એકેન્દ્રિય જીવો તેનાથી સર્વત્ર ભરેલો છે. વળી ત્રસ જીવો ત્રસ નાડીમાં જ છે, બહાર નથી. જીવો
એકેન્દ્રિય જીવો છે એની પહેલા વાત લીધી છે કે પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાય. અપકાય એટલે જેનું શરીર પાણી જેવું છે, પૃથ્વીકાય એટલે જેનું શરીર પૃથ્વી જેવું છે, તેજકાય એટલે જેનું શરીર અગ્નિ જેવું છે, એ અને જેનું શરીર વાયુ જેવું છે એ વાયુકાય, અને વનસ્પતિ જેવું. તો એ તો બધી કાયા છે, તો બધી કાયા છે, કેમ કે કઈ આત્મા દેખાતો નથી, જીવ ત્યાં દેખાતો નથી, પણ એની સાથે જીવ રહ્યો છે ને એ જીવને એવી કાયા છે, જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણે જીવને સંસાર પર્યાયની અંદર એવી ગતિ થાય, અને ગતિ થાય એ પ્રમાણે શરીર હોય. પણ કેટલાક તો એવા છે કે જે ત્રસ્ત થયા જ નથી, અનંતકાળથી નિત્ય નિગોદમાં જ રહ્યા છે. એટલે એનો અર્થ છે કે એ જીવ પહેલેથી જ એવી કર્મ સહિત અવસ્થામાં રહ્યો છે, એટલે એ નિગોદમાં છે. જ્યાં સુધી કર્મ સહિત છે જીવ, ત્યાં સુધી એને કાયા હોય. કર્મ રહિત થાય એટલે કોઈ કાયા હોતી નથી, શરીર હોતું નથી. તો અહીંયા શરૂઆત એ રીતે કરી કે આ લોક પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિ કાય, એ 5 પ્રકારની કાયાના ધારક એવા જે એકેન્દ્રિય જીવો છે એનાથી તો આખો લોક ભરેલો છે. અને એ સિવાય એકેન્દ્રિય સિવાય 2 ઇન્દ્રિયથી માંડી અને સંઘની પચેન્દ્રિય સુધીના જીવો, જેને આપણે ત્રસ જીવો કહીએ છીએ, ત્રસ કાય. તો વળી ત્રસ જીવો ત્રસ નાડીમાં જ છે, બહાર નથી. ત્રસ નાડી એટલે આપણે જે ગયા સ્વાધ્યાયની અંદર જે 14 રાજુ લોક જોયો, તો એનો વચ્ચેનો જે ભાગ જે છે કે જેમાં ત્રસ કાય જીવો રહ્યા છે, સેન્ટ્રલ આખો ઉભો, તો એ એક રાજુ નો એનો વ્યાસ જે છે અને 14 રાજુ સુધીનો જે આખો સળંગ જે છે તેમાં એને ત્રસ નાડી કે છે ને, એમાં જ ત્રસ જીવો હોય છે. પણ એકેન્દ્રિય જીવોની વાત કરી ને નિગોદની એ બધી જે વાત જે છે તો બધે જ છે. એ તો લોક એનાથી સર્વત્ર ભરેલો છે, એમ કહ્યું ને કે એ તેનાથી સર્વત્ર ભરેલો છે. અને ત્રસ જીવો ત્રસ નાડીમાં જ છે, બહાર નથી, ત્રસ નાડીની બહાર નથી. ભાવાર્થમાં કહે છે કે સમાન પરિણામની અપેક્ષાએ ઉપયોગ લક્ષણવાન જીવ દ્રવ્ય સામાન્યપણે એક છે. સમાન પરિણામની અપેક્ષાએ એટલે બીજા દ્રવ્યનો વિચાર આપણે કરીએ, પૂતગળાસ્તિકાય, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, આ બધા બીજા 5 દ્રવ્યો જે છે, તો એનાથી જીવ દ્રવ્ય જુદું પડે છે, કેમ કે જીવમાં ચેતના છે, અને ચેતનાનું લક્ષણ જે છે તે ઉપયોગ. તો એ ઉપયોગ લક્ષણ બધા જીવોની અંદર સમાન છે, સામાન્યપણે છે. એટલે એ બધા જેને જીવ તરીકે આપણે ઓળખીએ છીએ એ બધા ભલે સ્વતંત્ર રીતે દરેક સ્વતંત્ર છે, દરેક જુદા જુદા છે, છતાં પણ આપણે એને એક સાથે જોઈએ છીએ. તો કહે છે કે સમાન પરિણામની અપેક્ષા. હવે પરિણામ સમાનનો અર્થ શું થયો કે એમને જ્ઞાનના પરિણામ થાય છે. નિગોદનો જીવ છે એ પણ જ્ઞાન રહિત નથી, એને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે, પણ એ કંઈ જ્ઞાન રહિત નથી, એને જ્ઞાનના પરિણામ નથી થતા એવી વાત નથી, પણ એને અક્ષરના અનંતમાં ભાગે એટલો જ ઉઘાડ છે, પણ છતાં એ જ્ઞાન સહિત છે, એટલે એના પણ પરિણામ જ્ઞાનના પરિણામ થાય છે. એટલે જીવ માત્રના પરિણામ જે છે તે જ્ઞાનના પરિણામ થાય છે. જ્યારે પેલા પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, એના પરિણામ કંઈ એવા થતા નથી, જ્ઞાનમય પરિણામ એના થતા નથી. એ તો જડ છે, એમાં ચેતના નથી. તો અહીંયા જે સમાન પરિણામ કહેવામાં આવે એનો આ અર્થ છે કે સમાન પરિણામની અપેક્ષાએ ઉપયોગ લક્ષણમાં જીવ દ્રવ્ય સામાન્યપણે એક છે. અને પછી સ્પષ્ટતા કરે છે કે તો પણ વસ્તુ જીવો ભિન્ન પ્રદેશપણાથી
પોતપોતાના સ્વરૂપ. દરેકના પ્રદેશ જુદા છે. દરેક જીવ જે છે તે બીજા જીવથી જુદો છે. દરેક જીવના અસંખ્ય પ્રદેશ છે. એટલે એમ બીજાથી ભિન્ન, એમ ભિન્ન પ્રદેશપણાથી પોતપોતાના સ્વરૂપ સહિત જુદી જુદી અનંત છે. તેમાં જે એકેન્દ્રિય છે તે તો સર્વલોકમાં છે, તથા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય ત્રસ જીવો છે તે ત્રસ નાડીમાં જ છે. તો આપણે પહેલા આ 2 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ, 121 અને 122. 121મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે, લોક્યંતે દ્રશ્યંતે જીવાદિ પદાર્થા યત્ર સલોક. જ્યાં જીવ આદિ 6 પદાર્થો દેખવામાં આવે છે તેને લોક કહે છે. આ લોકના શિખર ઉપર લોકના મુગટ સમાન અનંતા સિદ્ધ ભગવંતો પરમ આનંદ દશામાં બિરાજે છે. લોકનું વર્ણન કરતા સૌથી ઉત્કૃષ્ટ સિદ્ધ ભગવંતોને યાદ કર્યા. ગાથામાં પણ એમ આવ્યું ને, લોકનું વર્ણન કરતા સૌથી ઉત્કૃષ્ટ સિદ્ધ ભગવંતોને યાદ કર્યા. સૌથી ઉત્કૃષ્ટ એટલા માટે કે એ સંપૂર્ણપણે કર્મ રહિત છે. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા અરિયત દશામાં છે, એ પણ ભાવ મોક્ષની દશામાં છે, છતાં પણ એમને અઘાતી કર્મની પ્રકૃતિઓ ના ઉદયો રહ્યા છે, એટલે સંપૂર્ણપણે કર્મ રહિત નથી. જ્યારે સિદ્ધ ભગવાન તો સંપૂર્ણપણે કર્મ રહિત છે. એટલે અહીંયા ઉત્કૃષ્ટ શબ્દ મૂક્યો છે કે સૌથી ઉત્કૃષ્ટ સિદ્ધ ભગવંતોને યાદ કર્યા. સિદ્ધ દશામાં આત્માના સ્વભાવમાંથી જ પરમ આનંદમય સુખ પ્રગટે છે. ત્યાં પછી બીજા કોઈ પદાર્થો હોતા નથી. ગુરુદેવ કહે છે કે લાડી, વાડી, ઘોડી વગેરે કાંઈ નથી, પણ સ્વભાવથી જ સુખ છે. સ્વભાવથી જ સુખ છે. અવ્યાબાદ શાશ્વત સુખ છે. અનંતકાળ સુધી એ સુખમાં જ રહે છે. એટલે સુખ તો પોતાના સ્વરૂપમાંથી એમને પ્રાપ્ત થયા જ કરે છે. અને એવું સુખ, અપૂર્વ સુખ જગતના કોઈ પદાર્થમાં છે નહીં, અને કોઈ પદાર્થ સુખ આપી શકતોય નથી. કેમ કે સુખ તો આત્માનો ધર્મ છે. સુખ આત્માનો એવો ધર્મ છે, એટલે સુખ પ્રાપ્ત થાય છે. બીજા પદાર્થોમાં સુખ નામનો ગુણ કે ધર્મ છે જ નહીં. 6 દ્રવ્ય કહીએ તો આત્મા સિવાયના બીજા 5 દ્રવ્યમાં કોઈ એવો ગુણ કે ધર્મ કાંઈ છે નહીં જેથી સુખ પ્રાપ્ત થાય. ચેતના જ નથી તો સુખની તો ક્યાં વાત રહી. અહીંયા આગળ કહે છે કે વ્યાકરણના હિસાબે લોકનો એવો અર્થ છે કે જ્યાં જીવ આદિ પદાર્થો જોવામાં આવે તે લોક છે. તે લોકના ઉપરના છેડે અનંત સિદ્ધ ભગવંતો કર્મરહિત અને અનંત ગુણ સહિત બિરાજમાન છે. મુક્તિશિલા કરતા પણ સિદ્ધ ભગવંતો તો ઘણા ઊંચે છે. 8મી પૃથ્વી આપણે જે કહીએ તે તો એના ઈશધારા પણ એનાથી પણ ઉપર છે. મુક્તિશિલા કરતા પણ સિદ્ધ ભગવંતો તો ઘણા ઊંચે છે. ગુરુદેવ કહે છે, કહો મારો સ્વભાવ કેવળ જ્ઞાનમય છે. મારા જ્ઞાનમાં આવો લોક અલોક બધું પ્રમેય છે. મારો સ્વભાવ કેવળ જ્ઞાનમય છે અને મારા જ્ઞાનમાં આવો લોક અલોક બધું પ્રમેય છે. પ્રમેય છે એટલે એ જ્ઞાનનું જ્ઞેય છે. એ પ્રમેય હોય એમાં બધામાં પ્રમેયત્વ નામનો ગુણ છે, એટલે એ બીજાના જ્ઞાનમાં દેખાય. તો એ મારા જ્ઞાનનું જ્ઞેય છે. ભલે અત્યારે વર્તમાનમાં છદ્મસ્ત અવસ્થામાં જીવોને જ્ઞાનનો એટલો ઉઘાડ ન હોય એટલે ન દેખાય, પરંતુ એથી કઈ જ્ઞાન સ્વભાવ જે છે એ અધૂરો કે અપૂર્ણ છે એવો અર્થ નથી થતો. માત્ર ઉઘાડ ઓછો છે. જ્ઞાન સ્વભાવ તો પરિપૂર્ણ છે, અને એવો પરિપૂર્ણ સ્વભાવ જ્યારે પ્રગટ થાય છે તો જ્ઞેય માત્ર
એમાં દેખાય છે, ઝળકે છે. લોક અલોક બંને લીધા. લોક તો દેખાય છે, પણ અલોક, અનંત અલોક એ પણ બધું પ્રમેય છે. આમ જ્ઞાનની પ્રતીતિપૂર્વક ધર્મી જીવ છ દ્રવ્ય સ્વરૂપ લોકને જાણે છે. જો આમાં ગુરુદેવે ગયા સ્વાધ્યાયમાં પણ એવી વાત હતી, અત્યારે પણ એવી વાત છે કે આમ જ્ઞાનની પ્રતીતિપૂર્વક એટલે એને એવા પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ છે. ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના જ્ઞાન સ્વભાવની અનુભવ સહિત પ્રતીતિ છે, જે સમ્યક તો સન્મુખ થયો છે ને એને એવો નિર્ણય કર્યો છે, જે એવો પુરુષાર્થ કરી રહ્યો છે, એને ભલે અનુભૂતિ ન હોય પણ છતાંય એને સવિકલ્પ દશામાં એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા રહી છે કે જ્ઞાન તો આવું જ છે. કેવું છે તો કે અનંત જ્ઞેયોને જાણે. જ્ઞેયો હોય કે ન હોય, સામે જ્ઞેય હોવાની વાત નથી. વર્તમાનમાં એવી પર્યાય ન હોય છતાં પણ જ્ઞેય માત્રને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે એવી શ્રદ્ધા તો સમ્યક દ્રષ્ટિને હોય છે, ધર્મી જીવને હોય છે. ગુરુદેવ એ વાત કરે છે કે આમ જ્ઞાનની પ્રતીતિપૂર્વક ધર્મી જીવ છ દ્રવ્ય સ્વરૂપ લોકને જાણે છે. લોકને જાણવો એટલે શું? સમગ્ર લોકને જાણીએ ત્યારે એમાં રહેલા બધા જ દ્રવ્યો અને એની પર્યાયને જાણવામાં આવે ત્યારે લોકને જાણે કહેવાય. અને અહીંયા તો એમ કે છે કે લોકને તો જાણે છે, પણ અલોકને પણ જાણે છે. તે જાણે કેવી રીતે? જ્ઞાનમાં જાણે છે. અને એ જ્ઞાનનો એને અત્યારે વર્તમાન ઉઘાડ નથી, એટલે એ વાત એના મનમાં બેસતી નથી. કેટલાય લોકોને આવી વાત બેસતી નથી. પોતાને બુદ્ધિશાળી સમજે છે, બીજી બધી વાત જે ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવે એને માને છે, પણ આવી અપૂર્વ વાત જે ભગવાનના જ્ઞાનમાં આવી છે એનો સ્વીકાર નથી કરતા. એનો સ્વીકાર નથી કરતા એટલે એમને પોતાના જ્ઞાન સ્વભાવનો સ્વીકાર નથી, જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા નથી. સ્વવિકલ્પ દશાની અંદર પોતાનો જ્ઞાન સ્વભાવ આવો છે એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા તો હોવી જોઈએ. જેને એવી શ્રદ્ધા છે અને એવી શ્રદ્ધા કરી અને આગળ વધે છે તો પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે. એટલે કે અર્યંત દશા થાય છે અને પછી જ્ઞેય માત્રને જાણે છે એવું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પણ પહેલા તો એવી જ્ઞાનની પ્રતીતિ હોવી જોઈએ ને. ગુરુદેવ એ વાત કરે છે કે આમ જ્ઞાનની પ્રતીતિ પૂર્વક ધર્મી જીવ, ભલે અત્યારે એને એનો ઉઘાડ નથી, કઈ કેવળ જ્ઞાન નથી, છતાં પણ એ ધર્મી જીવ છ દ્રવ્ય સ્વરૂપ લોકને જાણે છે. લોકને જાણે છે એમ નહીં, લોકને જાણે છે તો એમાં રહેલા છ પ્રકારના દ્રવ્યો સહિત લોકને જાણે છે. એટલે એવું શ્રદ્ધાન, આ લોકને વિશે એવું શ્રદ્ધાન, અને એ સિવાય અનંત અલોક છે એના વિશે પણ એવું જ શ્રદ્ધાન, જેવું ભગવાનની વાણીમાં વસ્તુ સ્વરૂપ આવ્યું છે એ જ રીતની શ્રદ્ધા પહેલા હોવી જોઈએ. ધર્મી જીવને એવી શ્રદ્ધા બરાબર છે, એને એવી પ્રતીતિ છે. અને એવી પ્રતીતિનો અર્થ શું થાય? એવી પ્રતીતિ છે એનો અર્થ એ થાય કે એને પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ છે, એને જ્ઞાન સ્વભાવનો નિર્ણય છે. આ લોકને જાણવાથી શું થાય? કોઈને એમ થાય કે આ ઠીક છે લોક છે, ના, એમ વાત નથી. અહીંયા બીજી વાત કરવી છે. ગુરુદેવ આપણને બીજું કંઈક આપી રહ્યા છે. જ્યારે એમ કે છે કે આમ જ્ઞાનની પ્રતીતિપૂર્વક ધર્મી જીવ છ દ્રવ્ય સ્વરૂપ લોકને જાણે છે, તો એમાં બતાવવું એ છે કે એવો જ્ઞાન સ્વભાવ છે પોતાનો, એવો પોતાનો જ્ઞાન સ્વભાવ છે. અને જ્ઞાન સ્વભાવના નિર્ણય વિના તો સમ્યક દર્શન ક્યાંથી થવાનું છે? એટલે આ નિર્ણયની વાત છે. એને તો સાચો નિર્ણય થયો છે. આત્માનો જ્ઞાન સ્વભાવ બધાને જાણે, પણ કોઈને તોડે પોડે એમાં ફેરફાર કરે એવું કાંઈ કરે નહીં. જ્ઞાન સ્વભાવ બધાને જાણે અને એ કોઈનું કાંઈ કરે એવી વાત હોતી નથી. હવે આ લોકમાં જીવ આદિક છ દ્રવ્ય છે તેનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ જ જીવ દ્રવ્યનું વર્ણન કરે છે. છ દ્રવ્યનું વર્ણન તો લેવાનું છે, પણ આપણને જેનું વિશેષ પ્રયોજન છે એવું જીવ દ્રવ્ય. તો પહેલા જીવ દ્રવ્યનું વર્ણન કરે છે. તો 122મી ગાથાની અંદર જે વાત આવી એ આપણે લઈએ. એમાં એમ કહ્યું ને કે આ લોક પૃથ્વી કાય તેજ
થાય વાયુ કાયા અને વનસ્પતિ કાયા, એ 5 પ્રકારની કાયાના ધારક એવા જે એકેન્દ્રિય જીવો તેનાથી સર્વત્ર ભરેલો છે. વળી ત્રસ જીવો ત્રસ નાડીમાં જ છે, બહાર નથી. તો એની વાત અહીં કહે છે. અહીંયા એને ગુરુદેવ સમજાવતા કહે છે કે બધા જીવોમાં ઉપયોગ લક્ષણ એક સરખું છે. બધા જીવોમાં ઉપયોગ લક્ષણ એક સરખું છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે, અથવા તો ચૈતન્યનું અનુવર્તીને થનારા પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ એ શું છે? જ્ઞાન દર્શનનું લક્ષણ છે. એ ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ અને દર્શનનો ઉપયોગ, એમ 2 પ્રકારે ઉપયોગ કહેવાય. બંને ઉપયોગ સાથે હોય છે. તો એ ઉપયોગ દ્વારા જીવ જ્ઞાન દર્શન કરે છે. એટલે જ્ઞાન અને દર્શન છે તો જીવની ચેતના છે. તો એ ચેતનાને અનુસરીને એ ઉપયોગ છે. એટલે એમ કહ્યું કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ, અથવા ચૈતન્યનું અનુવર્તીને થનારા પરિણામ તે ઉપયોગ. ઉપયોગ ચૈતન્યને અનુસરીને અનુવર્તીને થાય છે. ચૈતન્યપણું છે એને એટલા માટે જ એમ કહ્યું કે અનુવિધાયી પરિણામ અથવા તો અનુવર્તીને થનારા પરિણામ તે ઉપયોગ છે. એ ઉપયોગ છે. અને એ ઉપયોગ કેવો છે? જરાક બીજી રીતે પણ વિચાર આપણે કરીએ તો એ ઉપયોગ આપણને જેનું જ્ઞાન કરવાનું છે એનું લક્ષ્ય કરાવનારો છે. વળી એ ઉપયોગ કેવો છે કે ત્યાં એનું જ જ્ઞાન કરીએ એમ એમાં જ સ્થિરતા કરાવનારો છે. જ્યારે ઉપયોગ સ્થિર રહે છે તો એનું જ જ્ઞાન થયા કરે. જેનો ઉપયોગ આત્મા તરફ વળ્યો છે એને આત્માનું જ્ઞાન થાય છે, અને એ જ ઉપયોગ દ્વારા એ પોતે સ્વરૂપમાં સ્થિરતા કરે છે. એટલે શાસ્ત્રમાં એ રીતે કથન આવે છે કે તારા ઉપયોગને સ્વ તરફ વાળી દે. જ્યારે સ્વ તરફ ઉપયોગ વળે છે તો પછી એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. અને એ શુદ્ધ ઉપયોગ દ્વારા પોતે પોતાને અનુભવે છે, જાણે છે, એ પોતાનું જ જ્ઞાન કરે છે. પણ એમાં જ્ઞાન કરવા વાળો બીજો જુદો નથી, કેમ કે એ ઉપયોગ જે છે એ આત્માનો જ છે. કેમ કે ચૈતન્યપણું જ્ઞાન દર્શન જે છે તે આત્માનું જ છે, એ જ આત્મા છે, અને એના જ દ્વારા પોતે પોતાને જાણે છે. એટલે 2 પણ રહેતું નથી, દ્વૈત રહેતો નથી, એમ એ પોતે અનુભવે છે. એટલે કેટલીક જગ્યાએ જ્ઞાન શબ્દને બદલે માત્ર ઉપયોગ શબ્દનો પ્રયોગ કરી અને શાસ્ત્રમાં કથનો આવે છે. અહીંયા તો બતાવવું એ છે કે બધા જીવોની વાત એમાં કહેવામાં આવી, એટલે એ કઈ રીતે છે એમ કહેવાનું પ્રયોજન છે. સમાન પરિણામની અપેક્ષાએ ઉપયોગ લક્ષણવાન જીવ દ્રવ્ય સામાન્યપણે એક છે, તો પણ વસ્તુ ભિન્ન પ્રદેશપણાથી પોતપોતાના સ્વરૂપ સહિત જુદા જુદા અનંત જીવો છે. એ વાત અહીંયા ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. તો એમાં એમ કે છે કે તે ઉપયોગ અપેક્ષાએ બધા જીવો સમાન છે. બધા જીવોમાં એ ઉપયોગ છે. આ સામાન્ય ઉપયોગ અપેક્ષાએ વાત છે. ત્રિકાળ શુદ્ધ એવા સ્વરૂપ પ્રત્યક્ષ ઉપયોગ અપેક્ષાએ બધા જીવોને નિયમસારમાં સમાન કહ્યા છે. ત્રિકાળ શુદ્ધ ધ્રુવ વસ્તુ, ત્રિકાળ શુદ્ધ એવું સ્વરૂપ, એવા સ્વરૂપ પ્રત્યક્ષ ઉપયોગ અપેક્ષાએ બધા જીવોને નિયમસારમાં સમાન કહ્યા છે. અને અહીં ઉપયોગના પરિણામની અપેક્ષાએ બધા જીવોને સમાન કહ્યા છે. એટલે કે ઉપયોગના પરિણામ એટલે જ્ઞાન, સ્વભાવ છે, જ્ઞાન કરે છે. એમ જીવ જ્ઞાન કરે છે ને, બીજા દ્રવ્યો ક્યાં જ્ઞાન કરે છે? એટલે અહીંયા એ રીતે વાત લીધી છે કે જેના દ્વારા જે જ્ઞાન કરી રહ્યા છે એ દ્રવ્યો કયા? તો એ જીવ છે, કેમ કે એમને ઉપયોગ છે. તો અહીંયા શું કહ્યું છે કે ઉપયોગના પરિણામની અપેક્ષાએ બધા જીવોને સમાન કહ્યા છે. કેમ કે પેલા બીજા 5 દ્રવ્યો જે છે એમને એવા પરિણામ નથી થતા, એમને જ્ઞાનના પરિણામ નથી થતા. અહીંયા જેને જ્ઞાન છે એને એ ઉપયોગની અપેક્ષાથી એમ કહ્યું કે એને બધાને જ્ઞાન થાય છે, એટલે એ બધા જીવ છે. જેને જ્ઞાન થાય એ જીવ, સાદી વ્યાખ્યા કરવી હોય તો. એટલે કે એ જ્ઞાન થાય છે
એટલે જ્ઞાન અને દર્શન સાથે આવી જાય તો એ ઉપયોગમય છે. તો એ ઉપયોગમય જે છે એ બધા જીવ, એ રીતે અહીંયા પરિણામથી વાત લીધી છે. નિયમ સારમાં જે વાત લીધી છે એના કરતા આ વાત જુદી કઈ રીતે પડે છે એ સમજવું પડશે ને. માત્ર વાંચી જઈએ એમ નહીં, મૂળ વાતને સમજશું તો આપણને સ્વરૂપનું ભાન થશે કે કેવું સ્વરૂપ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ત્રિકાળ શુદ્ધ એવા સ્વરૂપ પ્રત્યક્ષ ઉપયોગ, ત્રણેય કાળે શુદ્ધ એવું સ્વરૂપ, એના પ્રત્યક્ષ ઉપયોગ અપેક્ષાએ બધા જીવોને નિયમ સારમાં સમાન કયા છે. શુદ્ધ ત્રિકાળી વસ્તુ જે છે અને એ વસ્તુ એ શુદ્ધ ઉપયોગ જ્યારે હોય છે ત્યારે એ વસ્તુ તે મય એક રૂપ થઈ જાય છે. તો એવો બધાનો જ સ્વભાવ છે, એવો ઉપયોગ, એવો સ્વભાવ છે. એ અપેક્ષાથી નિયમસારમાં બધા જીવોને સમાન કયા છે. ત્રિકાળ શુદ્ધ એવા સ્વરૂપ પ્રત્યક્ષ ઉપયોગ, સ્વરૂપ પ્રત્યક્ષ ઉપયોગ અપેક્ષાએ બધા જીવોને નિયમસારમાં સમાન કયા છે. અને અહીં બીજી રીતે વાત છે કે અને અહીં ઉપયોગના પરિણામની અપેક્ષાએ, એટલે કે ઉપયોગના પરિણામ એટલે જેને જ્ઞાન થાય છે એ બધાને સમાન કયા, એને બધાને જીવ કયા. એ સિવાય જેને જ્ઞાન નથી થતું એ અજીવ છે, એ જડ છે. એ પાંચ જે છે તે અજીવ જડ છે. તો અહીંયા ઉપયોગના પરિણામની અપેક્ષાએ બધા જીવોને સમાન કયા છે. ઉપયોગમાં હીન અધિકતા હોય તેને મુખ્ય ન કરતા ઉપયોગ અપેક્ષાએ બધા જીવો સમાન છે, બધા જ્ઞાન કરે છે, એમને બધાને ઉપયોગ છે, એ અપેક્ષાથી વાત લીધી છે. છતાં તેમાં દરેક જીવના પોતપોતાના પ્રદેશો ભિન્ન છે. એવા અનંત જીવો છે, તેમાં જે એકેન્દ્રિય છે તે જીવો તો આખા લોકમાં સર્વત્ર છે. અને તથા એ સિવાય બે ઇન્દ્રિય વગેરે, એટલે બે ઇન્દ્રિયથી સત્સંગની પંચેન્દ્રિય સુધીના જીવો એ બધા એ ત્રસ છે. તો એ ત્રસ જીવો તો ત્રસ નાડીમાં છે. તો આ બે ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે એના પછીની ગાથાઓ, ગાથા 123 થી આગળ લઈએ. તો ત્રસ નાડીમાં આ ત્રસ જીવો છે એની વાત પછી હવે 123મી ગાથામાં કહે છે કે હવે બાદર સૂક્ષ્મ આદિ ભેદ કહે છે, જીવોના ભેદ બતાવે છે. બાદર સૂક્ષ્મ આદિ ભેદ જે છે એ બતાવે છે. તો ગાથા 123. પૂર્ણાઃ અપી અપૂર્ણાઃ અપી ચ સ્થૂલાઃ જીવાઃ ભવન્તિ સાધારાઃ સદ્વિદ સૂક્ષ્માઃ જીવાઃ લોકાકાશે અપી સર્વત્ર. એના અર્થમાં કહે છે કે જે જીવ આધાર સહિત છે તે તો સ્થૂળ એટલે બાદર છે, સ્થૂળ કહો કે બાદર કહો. જે જીવ આધાર સહિત છે તે તો સ્થૂળ એટલે બાદર છે. અને તે પર્યાપ્ત છે તથા અપર્યાપ્ત પણ છે. પર્યાપ્ત અને અપર્યાપ્તને આપણે જરાક સમજી લઈએ. જે પર્યાપ્તિ જે આપણે જે કહીએ છીએ કે જેમાં આયુષ્ય, શ્વાસ હોય છે, શરીર હોય છે, આહાર હોય છે, એ બધું એની એ પર્યાપ્તિ બધી પૂરી થઈ હોય તો પર્યાપ્ત, અને એ પર્યાપ્તિ પૂરી ન થઈ હોય તો અપર્યાપ્ત કહેવામાં આવે. અને પછી પ્રાણની અપેક્ષાથી વાત આપણે જયારે લઈએ છીએ તો પંચેન્દ્રિય સંઘની 10 પ્રાણ હોય છે, એક ઇન્દ્રિયને 4 પ્રાણ હોય છે. એ બધું આપણે જાણીએ છીએ. તેમાં એ પર્યાપ્ત અને અપર્યાપ્ત, જેને એ પર્યાપ્તિ પૂરી નથી થઈ તે બધા અપર્યાપ્ત છે. એટલે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકાર. તો શું કહે છે કે જે જીવ આધાર સહિત છે, જે જીવ આધાર સહિત છે તે તો સ્થૂળ એટલે બાદર છે. અને એ સ્થૂળ જીવો, બાદર જીવો છે, એમાં પણ એ પર્યાપ્ત છે તથા અપર્યાપ્ત પણ છે. તથા જે લોકાકાશમાં સર્વત્ર અન્ય આધાર રહિત છે, કોઈ પણ જાતના આધાર વિના છે ને લોકાકાશમાં સર્વત્ર રહેલા છે, તે જીવ સૂક્ષ્મ છે. પેલા આધાર સહિત છે તે બાદર છે અથવા તો સ્થૂળ છે, એને સ્થૂળ કયા. અને જે આધાર વિનાના છે
જેને આધાર નથી એવા આખા લોકાકાશમાં વ્યાપ્યા છે એવા સર્વત્ર, એમ કહ્યું ને, લોકાકાશમાં સર્વત્ર એટલે બધે જ રહ્યા છે એવા અન્ય આધાર વિનાના છે તે જીવ સૂક્ષ્મ છે. આધાર વિનાના સૂક્ષ્મ છે અને આધાર સહિત છે તે સ્થૂળ અથવા બાદર છે. અને એ સ્થૂળ અથવા બાદરને માટે પાછી એ વાત પણ કરી કે પર્યાપ્ત છે અને અપર્યાપ્ત પણ છે, બંને પ્રકારના છે. તો આ સૂક્ષ્મ છે તો તેના હવે 6 પ્રકાર કહે છે, એની વાત આગળ કરશે. તો એના પછી 124મી ગાથામાં કહે છે કે હવે બાદર તથા સૂક્ષ્મ કોણ કોણ છે તે કહે છે. જો બધા જીવની અપેક્ષાએ તો જીવ જ છે. આ તો જે પર્યાય છે એ પર્યાયમાં એમની જે દશા છે ને એ વાત કરવી છે. એટલે કે એ શરીર દ્વારા આપણે જેને જે ઓળખીએ છીએ એની આ વાત છે. અંદરમાં રહેલો જીવ તો જીવ જ છે, એ તો ભગવાન આત્મા જ છે. તો અહીંયા 124મી ગાથામાં કહે છે કે પૃથ્વી જલા અગ્નિ વાયવ ચત્વારઃ અપી ભવંતી બાદરા સૂક્ષ્મા સાધારણ પ્રત્યેકા વનસ્પતય પંચમાહ દ્વિવિધા. એટલે એના અર્થમાં કહે છે કે પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને વાયુકાય એ 4 તો બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે. આ 5 બાદર પણ છે અને સૂક્ષ્મ પણ છે. સૂક્ષ્મ એટલે કોઈ પણ જાતના આધાર વિના રહ્યા છે તે એ સૂક્ષ્મ, અને જે આધાર સહિત છે તે બાદર અથવા સ્થૂળ છે. તો આ 5 પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય અને અવાયુકાય, આ ચાર જે છે એ તો સૂક્ષ્મ પણ છે અને બાદર પણ છે. પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને વાયુકાય એ 4 તો બાદર અને છે અને સૂક્ષ્મ પણ છે. હવે વનસ્પતિકાયની જે વાત છે એમાં જરાક ભેદ જુદી રીતે પાડ્યા છે. એમાં પણ સૂક્ષ્મ અને બાદરની વાત આવશે. તો એમાં કેવી રીતે છે તો કે છે કે 5મી વનસ્પતિ છે તે પ્રત્યેક અને સાધારણ એવા ભેદથી 2 પ્રકારની છે. એમાં 2 ભેદ પડે છે. પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય એવા ભેદથી 2 પ્રકારની છે. અને એ શું છે સાધારણ અને પ્રત્યેકના, તો એની વાત કરે છે કે હવે એ સાધારણ અને પ્રત્યેકના સૂક્ષ્મપણાને કહે છે. એટલે વનસ્પતિકાયની અંદર પણ સૂક્ષ્મપણું છે અને સ્થૂળપણું પણ છે, એમાં પણ છે, નથી એમ નથી, પણ એના જે આ વિશેષ ભેદ બતાવવા છે એટલે. બાકી આ 4 જે છે એ બાદર અને સૂક્ષ્મ છે. તો પછી વનસ્પતિમાં પણ એમ છે, પણ વનસ્પતિમાં એક બીજી વિશેષ વાત કરવી છે જે સાધારણ અને પ્રત્યેકની. એટલે પહેલા આ વાત લઈ અને પછી એની અંદર સૂક્ષ્મ અને સ્થૂળ બતાવશે. તો 125મી ગાથાની અંદર હવે એ વાત કરે છે કે સાધારણ અને પ્રત્યેકના સૂક્ષ્મપણાને કહે છે. તો ગાથા 125માં કહે છે કે સાધારણા અપી દ્વિવિધા અનાદિકાલા ચ સાદિકાલા ચ તે અપી ચ બાદર સૂક્ષ્મા શેષા પુનઃ બાદરા સર્ગે. એનો અર્થ છે કે સાધારણ જીવો 2 પ્રકારના છે. વનસ્પતિકાયની અંદર સાધારણ કયા અને પ્રત્યેક કયા, બરાબર. એમાં સાધારણ જીવો એ 2 પ્રકારના છે. અનાદિકાલીન એટલે નિત્ય નિગોદ તથા સઆદિકાલીન એટલે ઇતર નિગોદ. બંને બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે. જો સાધારણ જીવો કોને કહેવાય, હવે એની વાત પછી આગળ કહે છે કે જેને 4 વસ્તુ એક સરખી હોય છે ને એને સાધારણ કહેવામાં આવે છે. સાધારણ પણ કઈ રીતે છે કે એને કાયા, શ્વાસ, આહાર એ અને આયુષ્ય એ સરખું હોય છે. એ સાધારણને બધાને એક સરખું હોય છે એટલે એને સાધારણ કહેવામાં આવે છે. અને એ સાધારણ જીવો એ 2 પ્રકારના છે. એને આપણે નિગોદના જીવ કહીએ છીએ. કેમને શરીર એક જ હોય છે, સાધારણ એટલે એક જ સરખું શરીર. એટલે શ્વાસ પણ એક જ છે, આહાર પણ એક જ છે બધાનો, અને આયુષ પણ એક જ છે. એટલે બધા સાથે ઉત્પન્ન થાય અને સાથે ત્યાં ઉપજે અને સાથે જ ત્યાં મરે. એ બંને વસ્તુ સાથે જ થાય છે.
એ બધા જે છે એ નિગોદના જીવો છે. અને એ બે પ્રકારના છે. એમાં એક નિત્ય નિગોદ જે કહેવામાં આવે છે તો એ અનાદિથી એમ જ છે, એટલે અનાદિકાલીન છે, અનાદિકાળથી એવી રીતે છે જે ક્યારેય ત્રસ્ત થયા જ નથી, તો એ નિત્ય નિગોદ છે. તથા બીજા સાદિકાલીન એટલે જેની આદિ છે તે, એટલે એ ઇતર નિગોદ છે. એટલે જે પહેલા ત્રસ્ત થયા છે અને ત્રસ્તમાંથી પછી પાછા નિગોદમાં ગયા છે એ ઇતર નિગોદ છે. એટલે ઇતર નિગોદમાં જે છે એને એ નિગોદની જે પર્યાય શરૂ થઈ એટલે એની આદિ કહેવાય, એટલે સાદિકાલીન કહેવાય. પેલા તો અનાદિથી જ છે, જે ક્યારેય બહાર આવ્યા જ નથી એવા અનાદિકાલીન નિત્ય નિગોદ છે, અને સાદિકાલીન એટલે ઇતર નિગોદ છે. તો નિત્ય નિગોદ અને ઇતર નિગોદ આ બંનેમાં કહે છે કે બંને બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે. સૂક્ષ્મ એટલે વ્યાખ્યા કરી દીધી પહેલા જ, બાદરની પણ વ્યાખ્યા કરી દીધી. આધાર રહિત ની વાત કરી ને, આધાર સહિત છે એ રીતે એક વાત કરી, અને હવે બીજી પણ એની વ્યાખ્યા કરશે. હવે આ સૂક્ષ્મ પણ છે, એ બંને બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે. અને આ નિગોદ ની વાત કરી એમાં કે છે કે અનાદિકાલીન નિત્ય નિગોદ તથા સાદિકાલીન એટલે ઇતર નિગોદ એ બંને બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે. બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ બધા બાદર જ છે. તો સાધારણ વનસ્પતિ કાય છે એની અંદર આ સૂક્ષ્મ છે, અને એ બે સૂક્ષ્મ બે પ્રકારે છે, નિત્ય નિગોદના અને ઇતર નિગોદના. એટલે પહેલા જે 4 પ્રકાર સૂક્ષ્મના જે આગળની ગાથામાં જે કહ્યા એ પૃથ્વીકાય, વાયુકાય, તેવુકાય અને તેવુકાય એટલે અગ્નિકાય, અને અપકાય એટલે જળકાય. એ 4 પ્રકાર જે કહેવામાં આવ્યા એ 4 બાદર પણ છે અને સૂક્ષ્મ છે. તેમાં એ 4 સૂક્ષ્મ લીધા, અને હવે બીજા સૂક્ષ્મ તરીકે અહીંયા જે સાધારણ વનસ્પતિકાય છે એમાંથી નિત્ય નિગોદ અને ઇતર નિગોદના, એટલે એમ કુલ 6 સૂક્ષ્મ થયા. એ સિવાય બાકી બધા જે છે તે બાદર છે. તો એમાં આ એકેન્દ્રિયની અંદર બધા બાદર આવી ગયા, અને એ સિવાય ત્રસના બધા એ પણ બધા બાદર જ છે. તો સૂક્ષ્મને જુદા પાડ્યા એ 6 પ્રકાર, પછી બાકી બીજા બધા જે છે તે બાદર જ છે. તો ભાવાર્થમાં એ વાત કરે છે અહીંયા કે પૂર્વે કહેલા જે 6 પ્રકારના સૂક્ષ્મ જીવો છે તે પૃથ્વી, જળ, તેજ અને વાયુ તો પહેલી ગાથામાં કયા એ તો સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ અને બાદર બંને રીતે છે, પણ એમાં જે સૂક્ષ્મ છે તે સૂક્ષ્મ છે. તથા નિત્ય નિગોદ અને ઇતર નિગોદ એ બંને એ પ્રમાણે એમ 6 પ્રકાર એ સૂક્ષ્મના જાણવા. વળી 6 પ્રકાર એ કયા તે સિવાય બાકીના રહ્યા, એટલે બાકીના અહીંયા એકેન્દ્રિયની વાત ચાલી રહી છે, તો એની અંદર જે રહ્યા તે સર્વ બાદર જાણવા. અને સાધારણની વાત કરી તો સાધારણનું સ્વરૂપ હવે અહીંયા આગળ 126મી ગાથામાં સમજાવે છે કે શું સાધારણ, એની વ્યાખ્યા કરવી છે જરા. જે આપણે હમણાં વાત કરીએ એ જ કહે છે કે સાધારણાની યેષા આહારો શ્વાસ કાય આયુંષી તે સાધારણ જીવા અનંતા અનંત પ્રમાણાનમ. એનો અર્થ છે કે જે અનંતા અનંત પ્રમાણ જીવોને આહાર, ઉચ્છ્વાસ એટલે શ્વાસ, કાય અને આયુ એ સાધારણ એટલે સમાન છે, તે બધા સાધારણ જીવ છે. એ વનસ્પતિ કાયની અંદર જ એવા સાધારણ વનસ્પતિ કાય હોય છે જે નિગોદના જીવ છે, એને સમાન એટલે એક જ કાયા છે, આયુષ પણ સમાન છે, આહાર પણ સમાન, ઉચ્છ્વાસ પણ સમાન, એક જ કાયની અંદર બધા રહેલા છે. એટલે ત્યાં જ સમાન આયુષ છે એટલે ઉપજે છે અને ત્યાં ને ત્યાં મરે છે. આપણે કહીએ છીએ એક શ્વાસ લઈને છોડીએ આપણે એટલામાં તો એના 18 ભાવ થઈ જાય. એ બધાનો સાથે જ ઉપજવું ને સાથે જ મરવું થાય છે. બધાને એક જ આહાર, એક જ શ્વાસ છે, આયુ પણ એક છે, અને કાયા પણ એ એક જ કાયા છે, એમાં એકમાં જ બધા રહ્યા છે. તો એ નિગોદના જીવ છે, અને એ નિગોદના જીવ 2 પ્રકારે કયા એટલા માટે કે ઉત્પત્તિની અપેક્ષાએ જે પહેલેથી કાયમ છે જે છે અનાદિના જે છે નિત્ય નિગોદ છે,
અને જે ત્રસ્ત થઈ અને પછી નિગોદમાં ગયા એ ઈતર નિગોદ છે. 2000 સાગરોપમનો ત્રસકાળ જીવને મળ્યો હોય, એ 2000 સાગરોપમના ત્રસકાળની અંદર જીવ સમ્યક દર્શન પ્રગટ કરતો નથી, તો ધીરે 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 એ પછી વેણી ગતિમાં જતા જતા એક ઇન્દ્રિયને છેવટે પછી ઈતર નિગોદમાં ચાલ્યો જાય છે. એ વાત આપણે ઘણી વાર ગુરુદેવ પાસેથી સાંભળી છે. તો એ ઈતર નિગોદ છે. એટલે નિત્ય નિગોદ અને ઈતર નિગોદ આ રીતે છે. એમાં સૂક્ષ્મ અને બાદર બંને કયા, તો એની વાત અહીંયા સમજાવવામાં આવી કે સાધારણનો અર્થ શું થાય. સાધારણની અંદર આ વાત કરવામાં આવી અને એમાં એ વાત લીધી અનાદિકાલીન નિત્ય નિગોદ અને પેલું સાદિકાલીન ઈતર નિગોદ. એ બંને બાદર પણ છે અને સૂક્ષ્મ પણ છે. આ વાત યાદ રાખવાની છે. નિગોદના જીવમાં પણ બાદર અને સૂક્ષ્મ પણ કયું છે, અને સૂક્ષ્મ અને બાદરની પહેલા જે શરૂઆતની અંદર જ એક રીતે વ્યાખ્યા કરવામાં આવી, જે આધાર સહિત છે અને આધાર રહિત છે, એ રીતે વાત ત્યાં કરી હતી. અને એક બીજી વ્યાખ્યા હવે પછીથી આવશે. તો અહીંયા સાધારણનું સ્વરૂપ કહેવામાં આવ્યું અને પછી એની વધારે સ્પષ્ટતા કરતા ગોમટસારની ગાથા લેવામાં આવી છે. આ ગાથા લીધી 126, એટલે આપણે જોઈએ તો 124, 125, 126 આ બધી ગાથાઓ પછીથી અહીંયા ગોમટસારની ગાથા જે છે એમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે. તો એમાં એમ કે છે કે યત્ર એકઃ બ્રિયતે જીવઃ તત્ર તુ મરણમ ભવેત અનંતાનામ ચંક્રમતિ યત્ર એકઃ ચંક્રમણમ તત્ર અનંતાનામ. આ ગોમટસારની જીવ અધિકારની ગાથા 193 છે. એનો અર્થ છે કે જ્યાં એક સાધારણ નિગોદ જીવ ઉપજે ત્યાં તેની સાથે જ અનંતાનંત ઉપજે, તથા એક નિગોદ જીવ મરે ત્યાં તેની સાથે જ અનંતાનંત સમાન આયુ વાળા મરે. એટલે બધાનું આયુષ્ય સરખું છે, એટલા માટે ઉત્પત્તિ અને મરણ બંને બધાનું સાથે જ થાય છે. આ ગોમટસારમાં આ વાત આવી છે. આપણે સમજી ગયા છીએ, પણ છતાં બહુ એનો આધાર છે ને એટલા માટે આપણે લઈએ છીએ. અહીંયા એટલા માટે શાસ્ત્રમાં એ આપી છે. એનો ભાવાર્થ છે કે એક જીવ જે આહાર કરે તે જ અનંતાનંત જીવોનો આહાર, એક જીવ શ્વાસોશ્વાસ લે તે જ અનંતાનંત જીવોનો શ્વાસોશ્વાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર, તથા એક જીવનું આયુષ્ય તે જ અનંતાનંત જીવોનું આયુષ્ય. એ પ્રમાણે સર્વે સમાન છે, તેથી તેમનું સાધારણ નામ જાણવું. આ સંસ્કૃતિકાયની અંદર જે સાધારણ કહેવામાં આવ્યા છે તે આ છે, જેને આપણે નિગોદના જીવ તરીકે જાણીએ છીએ, નિત્ય નિગોદ અથવા તો ઈતર નિગોદના જીવ તરીકે જાણીએ છીએ. તો એને સાધારણ શા માટે કહેવાય? આ સાધારણ છે. પ્રત્યેકમાં બધું જુદું જુદું હોય, પ્રત્યેકમાં દરેક જુદું હોય, એની કાયા જુદી હોય, એનો શ્વાસોશ્વાસ જુદા હોય, એનું આયુષ જુદું હોય. જ્યારે આ બધાનું સાધારણ છે એટલે એને સાધારણ કહેવામાં આવ્યા. ગોમટસારમાંથી આ વાત સમજાવવામાં. એના પછીની ગાથા જે છે એમાં સૂક્ષ્મ અને બાદરનું સ્વરૂપ કહે છે. તો એમાં સૂક્ષ્મની વાત ફરીથી જરાક વધારે આવે છે, એ પણ સાથે આપણે લઈ લઈએ છીએ 127મી ગાથામાં કે ન ચ એષા પ્રતિસ્ખલનમ પૃથ્વી તોયાભ્યામ અગ્નિવાતાભ્યામ તે જાનીહિ સૂક્ષ્મકાયા ઇતરે પુનઃ સ્થૂલકાયા ચ. જે જીવો પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને પવનથી, એટલે એનાથી પૃથ્વીથી, સોરી, અહીંયા જે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી, અહીંયા એ રીતે વાત લેવી છે. પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા. ત્યાં સૂક્ષ્મ પહેલા જે વ્યાખ્યા આવી એમાં સૂક્ષ્મની વ્યાખ્યા એવી હતી કે જે આધાર રહિત છે તે સૂક્ષ્મ, જે આધાર સહિત છે તે બાદર, એમ લીધું હતું. અહીંયા બીજી એક વ્યાખ્યા છે સાથે કે જે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા, તથા જે તેમનાથી રોકાય છે તેમને બાદર જાણવા. જો આમાં આ બંને વ્યાખ્યા જે છે ને એ કઈ સાવ જુદી જુદી નથી. રોકાવું એટલે શું? એનો આધારે રહ્યા હોય તો રોકાય, એના આધારે ન રહ્યા હોય તો ક્યાંથી રોકાય? એટલે જ્યાં એમ કહેવામાં આવ્યું બાદરને માટે કે જે આધાર સહિત છે તેને આધાર શેનો આધાર હોય? પૃથ્વી, જળ, અગ્નિ અને પવન.
એટલે વાયુ. તો એ બધી જે છે એ તો પૂતગળ છે. પૃથ્વી જે છે એ શું છે? એ પૂતગળ છે. જે એની એવી રીતે જળ જે છે એ પણ પૂતગળ, અગ્નિ પણ પૂતગળ અને પવન વાયુ એ પણ પૂતગળ. તો એ પૂતગળની રૂપી જેની કાયા છે, તો એનો અર્થ કે એનાથી રોકાયા, એ એનો આધાર થયો, એ શરીર થયું એનું. અને જે એનાથી રોકાતા નથી એટલે એને એ આધાર છે જ નહીં. પૃથ્વીના કણની સાથે રહ્યા નથી એટલે એનાથી રોકાતા નથી, એમ એનો અર્થ થયો. એટલે આ જે વ્યાખ્યા જે છે એ બે જુદી જુદી વ્યાખ્યા છે એમ નથી. એને સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે રોકાવું એટલે શું, નથી રોકાતા એટલે શું. નથી રોકાતા એટલે એને આધાર બનાવ્યો નથી એમને, એ એમની કાયા નથી થતી, એમ સૂક્ષ્મ લેવાનું છે. તો સૂક્ષ્મ અને બાદરની બે વ્યાખ્યાઓ જે છે એને જરાક સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે બંનેમાં એક જ વાત કહેવામાં આવી છે અને એમાંથી આખી આપણને સમજ મળે છે. તો આ રીતે 127મી ગાથા અહીંયા થઈ અને પછી એ પ્રત્યેક અને ત્રસની વાત કરશે કે જેમાં આપણે બાદરની વાત કરવી છે. તો આપણે અહીંયા આ 127મી ગાથા સુધી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે હવે આગળ લઈએ છીએ. તો 123મી ગાથાથી શરૂ કરી અને આપણે લેવાનું છે. તો એમાં હવે બાદર સૂક્ષ્મ આદિ ભેદ કહે છે. જો એ વાતને ગુરુદેવ અહીંયા સમજાવે છે, આપણે એ સમજ્યા આ અર્થની અંદર કે જે આધાર સહિત છે તે તો સ્થૂળ એટલે બાદર છે, અને તે પર્યાપ્ત તથા અપર્યાપ્ત બે પ્રકારે છે. તથા જે લોકાકાશમાં સર્વત્ર અન્ય આધાર રહિત છે તે જીવ સૂક્ષ્મ છે, તેના 6 પ્રકાર છે. તો ગુરુદેવે એ 123મી ગાથા ઉપર વિશેષ વિસ્તાર નથી કર્યો, ફક્ત એટલી જ વાત લીધી છે કે અપર્યાપ્ત કરતા પર્યાપ્ત જીવો જગતમાં ઝાઝા છે. અપર્યાપ્ત કરતા પર્યાપ્ત જીવો ઘણા પ્રમાણમાં વધારે. કોઈ જીવ પર્યાપ્ત પલટી અને અપર્યાપ્ત થાય અને અપર્યાપ્ત પલટીને પર્યાપ્ત થાય, પણ જગતમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો તો સદાય છે, તેનો કદી અભાવ થતો નથી. 124ની અંદર આપણે જે વાત સમજ્યા છીએ કે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ 4 તો બાદર પણ છે, તથા એટલે પૃથ્વી કાય, જળ કાય, અગ્નિ કાય અને વાયુ કાય 4 તો બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે. અને 5મું જે છે એમાં પ્રત્યેક અને સાધારણ એમ 2 પ્રકારની વાત કરી 124માં. તો એને માટે પછી આગળ વધારે ઉદ્દેશ સમજાવે છે કે આવા જીવો જગતમાં છે ને એનું જ્ઞાન કરવાની વાત છે. જો આવું જ્ઞાન ન કરે તો કાં અજ્ઞાની હોય અને કાં અલ્પજ્ઞ હોય. એટલે આવું જ્ઞાન કરવું જોઈએ. આ બધી જગ્યાએ જીવો રહેલા છે, એવી કાયા સહિત જીવ છે એવો કેટલાકને તો વિકલ્પ નથી. કેટલાક તો એમાં જીવ માનતાય નથી. વનસ્પતિની અંદર જીવ જે છે તો વિજ્ઞાને પણ સાબિત કર્યું છે, છતાંય કેટલાય લોકો એને માનતા નથી અને વનસ્પતિને કચડી નાખે છે, ગમે તેમ કરે છે. તો એમને એમ નથી થતું કે આમાં જીવ છે. વનસ્પતિમાં એક શરીરમાં કાં એક જીવ રહે અને કાં અનંત જીવ રહે, વચલો ભેદ નથી. એક શરીરમાં એક જીવ રહે એટલે પ્રત્યેક થાય, અને એમાં અનંત જીવ રહે તો એ નિગોદના જીવ હોય, તો એ સાધારણ હોય. વનસ્પતિ કાયમાં સાધારણ અને પ્રત્યેક કહેવા છે ને, તો પ્રત્યેક એટલે એક જ રહે, એક શરીરમાં એક જ રહે તો એ પ્રત્યેક થયો. અને એકમાં અનંત રહે, પછી એમ નહીં કે એની વચ્ચે કોઈ 5, 25, 50 એવી વાત નથી આવતી. અનંત જીવ રહે તો એ સાધારણ હોય. ગુરુદેવ કહે છે કે વચલો ભેદ નથી. આ જીવોને કોઈ મારી કે બચાવી શકે છે એ વાત નથી, પણ આવું વસ્તુ સ્વરૂપ જગતમાં છે તેને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. પછી 125ની અંદર જે વાત આવી એમાં આપણે એ વાત કીધી કે સાધારણ જીવો 2 પ્રકારના છે. એમાં નિગોદના, નિત્ય નિગોદ અને ઇતર નિગોદના, એ બંને બાદર પણ છે અને સૂક્ષ્મ પણ છે, એમ 2 રીતે લેવામાં આવ્યા. અને બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ બધા બાદર જ છે. તો એમાં ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે અનાદિકાળથી નિગોદમાં પડેલા જીવો છે કે જેઓએ કદી ત્રસનો ભવ કર્યો જ નથી, ત્રસ થયા જ નથી, એવા જીવો છે જેમને કદી ત્રસનો ભવ કર્યો જ નથી. જીવ તો જીવ જ છે, એમની એવી દશા છે
એટલે એ રીતે શરીર છે, જ્યાં એ શરીર સાથે રહ્યા છે. કે છે કે અનાદિકાળથી નિગોદમાં પડેલા જીવો છે કે જેઓએ કદી તૃષ્ણો ભવ કર્યો જ નથી, અને જીવોને મનુષ્યપણું પામીને પણ આત્માની સમજણનો વખત નથી મળતો. આ બીજી વાત સાથે લીધી કે આવા જીવો છે અનાદિથી નિત્ય નિગોદમાં પડ્યા છે. તમે જરા એનો વિચાર કરો ને એને સ્થાને તમે ત્રસ્ત તો થયા, પણ ત્રસ્તમાં પાછા પચેન્દ્રી સંઘની થયા, અને સંઘની પચેન્દ્રીમાં પણ પાછા મનુષ્ય થયા, કે જેમાં વધારેમાં વધારે ધર્મ આરાધના થઈ શકે, કેવળ જ્ઞાન પ્રગટ કરી શકાય એવું મનુષ્યમાં થઈ શકે, બીજે તો ક્યાંય થતું નથી 4 ગતિમાં. તો કે એમાં મનુષ્યપણું પામીને પણ આત્માની સમજણનો વખત નથી મળતો. ગુરુદેવ કહે છે, એ ભાવાર્થની વાત લે છે કે પૂર્વે કહેલા જે 6 પ્રકારના સૂક્ષ્મ જીવો છે તે પૃથ્વી, જળ, તેજ અને વાયુ તો પહેલી ગાથામાં કયા, તથા નિત્ય નિગોદ અને ઇતર નિગોદ એ બંને એ પ્રમાણે 6 પ્રકારના તે સૂક્ષ્મ જાણવા. વળી 6 પ્રકાર એ કયા, તે સિવાય બાકીના રહ્યા તે સર્વ બાદર જાણવા. હવે સાધારણ જીવોનું સ્વરૂપ કહે છે. અહીંયા ગુરુદેવે એક વાત સરસ લીધી છે. 126મી ગાથા આપણે એનો વિસ્તાર આપણે લઈએ એ પહેલા વચ્ચે અહીંયા એક વાત ગુરુદેવે લીધી છે કે જગતમાં 3 પ્રકારે સમાનતા છે. પહેલી સમાનતા તો કે સિદ્ધોમાં સમાનતા છે, સામ્યતા છે. સિદ્ધોમાં સામ્યતા છે. બધા જીવોને જ્ઞાન આનંદની પૂર્ણતા સરખી છે, ત્યાં હીન અધિકતા નથી. બધા સિદ્ધોને જ્ઞાન આનંદની પૂર્ણતા સરખી છે, તો ત્યાં હીન અધિકતા નથી. આ એક સમાનતા લીધી. બીજું, સાધારણ વનસ્પતિકાય જે લીધા એમાં નિગોદના જીવો, તો કે છે કે એમાં નિગોદના જીવોમાં એવી સામ્યતા છે કે અનંત જીવોને એક જ શરીર, એક જ આહાર, એક જ શ્વાસ અને એક જ આયુષ હોય છે. એ સામ્ય, એમાં એને સમાનતા છે નિગોદના જીવને. ગુરુદેવ કહે છે કે તત્વના આરાધક જીવો સિદ્ધ થઈ અને સમાનતા પામે છે. બધા સિદ્ધોને જ્ઞાન આનંદની પૂર્ણતા સરખી છે ને એવી સમાનતા તત્વના આરાધક જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી સિદ્ધ થાય અને એમ એ પ્રાપ્ત કરે છે. અને તત્વના વિરાધક જીવો નિગોદ થઈ અને ત્યાં સમાનતા પામે છે. ત્રસ્ત થયા હોય, 2000 સાગરોપમનો કાળ ત્રસ્તનો મળ્યો હોય, એમાં કેટલી બધી ગતિ થઈ હોય, દેવની, મનુષ્યની, તિર્યંતની, બધી કેટલી વાર મનુષ્ય થયો હોય, ભગવાનના સમુસરણમાં પણ જઈ આવ્યો હોય, શાસ્ત્રના અભ્યાસ કર્યા, બધું કર્યું હોય, પણ સાચો પુરુષાર્થ ન કરે એટલે પાછો પડતા તિર્યંચમાં એમાંથી પછી એ 2 ઇન્દ્રિય અને 1 ઇન્દ્રિય થતો છેવટે પાછો એ તત્વનો વિરાધક જીવ છે એ ઇતર નિગોદમાં ચાલ્યો જાય, અને ત્યાં પછી એને સમાનતા થાય. કઈ રીતે સમાનતા થાય? એક જ શરીર, એક જ શ્વાસ, એક જ આયુષ, એક જ આહાર. અને ત્રીજી સમાનતાની વાત કરે છે કે આ સિવાય જુગલિયામાં પુણ્ય સંબંધી કાંઈક સામ્યતા છે, સરખાપણું છે, પણ તેની સંખ્યા તો થોડી છે. અને સિદ્ધ અને નિગોદમાં અનંત જીવો છે. હવે ગોમટસારની જે વાત હતી એ અહીંયા લીધી છે. એ એક સાધારણ છે તેની વાત કરી છે, એ આપણે સમજ્યા છીએ. તો એના વિશે પણ ગુરુદેવ કહે છે કે આત્માના સ્વભાવની વિરાધના કરીને નિગોદમાં ગયા, ત્યાં અનંત જીવ વચ્ચે એક જ શરીર છે, એક જીવનો જે આહાર છે તે જ અનંત જીવોનો આહાર છે. જીવને આહાર છે તે તો નિમિત્તનું કથન છે. જીવને ખરેખર આહાર છે નથી. જીવને શરીરે નથી ને આહારે નથી, બધું વિચાર આપણે કરીએ તો ખરેખર નથી. સિદ્ધને ક્યાં આહાર છે? આપણે આપણી માસ્ટર કી લાગુ પાડીએ તો ખ્યાલ આવે કે સિદ્ધને આહાર છે નથી, સિદ્ધને શરીર છે નથી, સિદ્ધને શ્વાસ છે નથી, સિદ્ધને આયુષ છે નથી. તો 4માંથી એક પણ વસ્તુ સિદ્ધ ભગવાનને તો છે નહીં. તો પછી આ અહીંયા નિગોદના જીવને આ એક જ છે, સમાન જ છે, તો એમાં શું વાંધો છે? પણ મોટો વાંધો ત્યાં જ છે ને
કે જ્યાં સુધી આવી અવસ્થામાં એ પડ્યો છે, આવી જ અવસ્થામાં છે પોતે, પ્રત્યેક પણ નથી થયો, તો ત્યાં સુધી એ ધર્મ ક્યાંથી પામવાનો છે? ગુરુદેવ કહે છે કે આત્માના સ્વભાવની વિરાધના કરીને નિગોદમાં ગયા, ઇતર નિગોદમાં ગયા, તો ત્યાં અનંત જીવ વચ્ચે એક જ શરીર છે, એક જીવનો જે આહાર છે તે જ અનંત જીવનો આહાર છે. જીવને હવે કહે છે કે જીવને આહાર છે તે તો નિમિત્તનું કથન છે. ઉપાદાનમાં એક જ પ્રકાર છે કે જીવોના પરિણામની તેવી યોગ્યતા છે. એનો અર્થ એમ સમજવાનો છે, એક જ પ્રકારનો આહાર, એક જ પ્રકારનો શ્વાસ, એક જ આયુષ્ય, આ જે લેવામાં આવી છે ચાર વસ્તુઓ, તો એ ચાર જે એક જ પ્રકારે લેવામાં આવી એનો અર્થ શું છે કે જીવના પરિણામની તેવી યોગ્યતા છે, એ પરિણામની યોગ્યતા સરખી છે. સાધારણ નિગોદમાં આયુષ અને શ્વાસોશ્વાસ પણ અનંત જીવોને સમાન છે. એ પછી ઇતર નિગોદ હોય કે નિત્ય નિગોદ હોય એમાં, તો એનો અર્થ શું સમજવાનો? એનો અર્થ એવો જ સમજવાનો કે એ જીવના પરિણામની તેવી યોગ્યતા છે, બધાના પરિણામની એવી એક સરખી યોગ્યતા છે, એમ એનો અર્થ સમજવાનો છે. એટલે જીવના કેવા પરિણામ થઈ રહ્યા છે એનો એ રીતે વિચાર કરવાનો છે. અને પછી 127 ની અંદર જે વાત કરે છે, પેલી વ્યાખ્યા બીજી રીતે જે કરવામાં આવી ને કે જે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા, અને જે તેનાથી રોકાય તેને બાહ્ય જાણવા. તો અહીંયા કહે છે કે અહીં આ પ્રમાણે વ્યાખ્યા કરીને સમજાવ્યું છે, પણ ખરી રીતે સૂક્ષ્મ નામ કર્મનો જેને ઉદય છે તે સૂક્ષ્મ જીવ છે, અને બાદર નામ કર્મનો જેને ઉદય છે તે બાદર જીવ છે. એ રીતે આખી વાતને સમજવાની છે. અને એ પછીથી હવે 128ની ગાથા છે એમાં ત્રસની વાત કરશે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.